નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી શક્તિપીઠમાં 1 ઓગસ્ટથી ધજા સાથે ધજા ચડાવવા માટે ફરજિયાત નોંધણી અને નજીવો શુલ્ક લેવાના નિર્ણયથી વધુ એક વિવાદ છેડાયો છે. ભાદરવી પૂનમના મેળા પૂર્વે જ આ નિર્ણય લેવાતા ભક્તોમાં કચવાટ છે. ભાદરવી પૂનમના મેળામાં ધજા લઈને આવતા સંઘોને આ વ્યવસ્થા લાગુ નહીં પડે. સાથે હાલ જે ભક્તો ધજા લઈને આવશે તેમને થોડા દિવસો સુધી ₹250 ચૂકવી ટ્રસ્ટના ઓફિસમાં નોંધણી કરાવ્યા પછી ધજા ચડાવવાની પરવાનગી મળશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે 1 ઓગસ્ટથી મંદિરના ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસથી ધજાનું વેચાણ શરૂ કર્યું છે. 5 મીટરની ધજાના ₹2100, 7 મીટરની ધજાના ₹2500, 9 મીટરના ₹3100 અને 11 મીટરની ધજાના ₹5100 નો ભાવ નક્કી કરાયો છે. સાથે ધજાની પૂજા પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણથી જ કરાવવી પડશે. પણ વિવાદથી બચવા ટ્રસ્ટે હાલ પૂરતી જૂની વ્યવસ્થા ચાલુ રાખી છે. એટલે કે કોઈ પરિવાર પોતાની સાથે બ્રાહ્મણ લઈને આવે તો પૂજા કરી શકશે. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં દરરોજ અંદાજે 25 ધજા ચડાવાય છે. પૂનમ અને તહેવારોના દિવસોમાં આ સંખ્યા વધી જાય છે.